હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તમે પણ મજામાં છો તો કોમેન્ટમાં જય માતાજી લખજો. આજે આપણે જવાનું છે કામનાથ પુલ ઉપરથી થઈને આપણે કામનાથ મંદિરે જવાનું છે. તો કન્ટિન્યુ અમારો વિડીયો જોતા રહો. તો આપણે આવી ગયા છીએ કામનાથ પુલ ઉપર. જો કેવો નજારો છે, મસ્ત નજારો છે ભાઈ, કાંઈ ન ઘટે હો. હા, તમે ગમે ત્યારે અમરેલીમાં આવો ત્યારે અહીંયા આવજો, જરૂર આવજો. કામનાથ આપણે એ જગ્યાએ જવાનું છે. આ નીચે એક પુલ છે, એ બંધ છે. આ પુલ ચાલુ છે નવા પુલ ઉપર પણ રાત્રે તમે આવો ત્યારે ઘણું પબ્લિક હોય છે અને બહુ જ તમને મજા આવશે. સામેની સાઈડ તમે જુઓ, ત્યાં પણ એકદમ નજારો મસ્ત છે. ત્યાં મંદિર છે એક સ્વામિનારાયણનું, એ પણ તમને દેખાય. તો એ સાઈડ પણ આપણે જવાના છે. જો વાહન કેટલા નહીં રહેશે. અમરેલી છે, મોજીલું અમરેલું, કાંઈ ન ઘટે ભાઈ. જો મસ્ત મસ્ત વાહન કેવા આવે છે બધા. અને ઝૂલતો પુલ છે, જો અમરેલી છે ભાઈ. અને આ કામનાથ દેખાય ને ન્યાય આપણે જવાનું છે. પણ તમે કન્ટિન્યુ વિડીયો મારો જોતા રહો, તમને ઓર મજા આવશે. જો પાણી કેટલું મસ્ત ભર્યું છે, વાતાવરણ એક નંબર છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. આ બાજુ અમરેલી જો મસ્ત છે અમરેલી, કાંઈ ન ઘટે. વાતાવરણ પણ છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. કંઈ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ વિડીયો બનાવવાનો છે. તો જુઓ તમે મસ્ત મસ્ત નજારો કેવો દેખાય. પાણી કેટલું મસ્ત નદી ભરી છે. જુઓ તો આપણે આ બાજુની જુઓ કેટલું મસ્ત હે ને, કાંઈ ન કરે, લીલું સમ છે. કેમ કે વાતાવરણ રસ્તે આ પુલ અત્યારે હાલમાં બંધ છે. જો તો આપણે આ સાઈડ આવી ગયા છે. મંદિર તમને દેખાતું છે, મસ્ત મંદિર દેખાય. કેટલી વેલ છે, આખી નદીમાં નીચે પાણી અને ઉપર વેલ છે. તમે અમરેલીમાં આવો ને ત્યારે આ પુલે 5 મિનિટ ઊભા રહીજો, તમને બહુ જ મજા આવશે. અને રાત્રે પણ અહીંયા પબ્લિક વધારે આવે છે. રાત્રે બહુ મજા આવે એવું છે. નદી કેમ છે ભાઈ, જો કાંઈ ઘટે નહીં. જો મંદિર આપણે નજીક કરીએ, વાહન પણ નહીં રહેશે. સ્વામિનારાયણનું મંદિર છે. હાઈવે જુનાગઢ બગસરા રોડ છે ને એના ઉપર છે. જો આગળ જો મસ્ત આગળ એક પણ પુલ છે, એ પણ આપણે ઝૂમ કરીએ. કાંઈ વાંધો નહીં, આગળ જોતા રહો. તો હવે આપણે આવી જઈએ આ સાઈડ. જો દાદા સાયકલ લઈને જાય છે, તો કન્ટિન્યુ આપણે કામનાથ જઈએ. તો આપણે હવે કામનાથ નીકળી ગયા છે બાઇક લઈને. અને કામનાથ બસ થોડી જ વારમાં કામનાથ આપણે પહોંચી જવાના છીએ. અત્યારે હાલ આજ શનિવાર છે એટલે કંઈ રવિવારે બહુ પબ્લિક આવી, તો આપણે કામનાથે આવી ગયા છીએ. જો પારેવડા કેવા એ બધા સણ નાખવા આવે છે. ઘણા લોકો સણ નાખે, કબૂતર ખાતા હોય. આ મહાદેવ મંદિર છે. જો રવિવાર તો શ્રાવણ મહિનામાં સવારે આવો એટલે પબ્લિક સામેની એટલું પબ્લિક હોય. કેટલું મસ્ત મંદિર દેખાય છે, બહુ મસ્ત. કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, તમને ઓર મજા આવશે. જો ઝાડ બાર ને આ બાજુ બાળકોને રમવાનું છે. ત્યાં આપણે નજીક જવું નથી અત્યારે, કેમ કે વરસાદ આવે એવું છે. બને ત્યાં લગી થોડો ઘણો વિડીયો બનાવી લઈએ આપણે. જો આ બાજુ પણ બેઠકવાનું મસ્ત છે. અને આ બાજુ જો મસ્ત ભોળાનાથનું એક શિવલિંગ છે, ના મૂર્તિ મહાદેવ. તો કોમેન્ટમાં મહાદેવ લખજો. જ આપણે નજીક જવાનું છે. નજીક થોડા હાલ્યા જઈએ તો બહુ મજા આવશે, તમને પણ મજા આવશે. નજીકથી આપણે પણ મૂર્તિનો શૂટિંગ કરીશું. જો મસ્ત મસ્ત છે. આ બધા લોકો હે એ થોડા દૂર છે. આપણે આ બાજુ અત્યારે કોઈ છે નહીં. જો મહાદેવ, શંકર ભગવાનની મૂર્તિ મસ્ત મસ્ત છે. અહીંયા ઝૂલતો પુલ હતો પણ અત્યારે કાઢી નાખ્યો છે, બંધ થઈ ગયો છે. જો અહીંયા એટલે કંઈ વાંધો નહીં, થઈ જાય બધું. અત્યારે તો કાઢી નાખ્યું. જો આ નદી કેટલી ફરી છે ભાઈ, મસ્ત મસ્ત. જો અહીંયા આપણે આ પુલ ઉપરથી શૂટ વિડીયો કર્યો હતો અને અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. કંઈ વાંધો નહીં, હમણાં થોડી વારમાં આગળ પણ કંઈ અલગ જ હશે. જો મસ્ત મસ્ત ઝાડવા છે. કેમ છે ભાઈ, સરસ છે ને. તો તમે ગમે ત્યારે આવો ત્યારે જરૂર કામનાથની મુલાકાત લેજો, તમને ઓર મજા આવશે. જો અહીંયા ઝૂલતો પુલ હતો પણ અત્યારે કાઢી નાખ્યો છે, અત્યારે હાલમાં છે નહીં. અને હર હર મહાદેવ લખજો ભાઈ. અને શ્રાવણ મહિનો છે ભાઈ, શ્રાવણ મહિનામાં તો લખવાનું જ હોય, કોમેન્ટ તો કરવાની જ હોય, હર હર મહાદેવ. જો મસ્ત હે ને, ચિત્તલવાળાનું બનાવેલું હે ભાઈ. જો કેટલી મસ્ત હે. અહીંયા પણ જગ્યા બહુ મસ્ત છે. ઘણા લોકો આવે પણ રવિવારે વધારે ટ્રાફિક હોય, એટલે આપણે રવિવારે ક્યારેક એવું બનશે ત્યારે રવિવારે પણ વિડીયો